હેલો સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, તમારું વાઘેલા સ્ટડી ચેનલમાં સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે ધોરણ 12 આર્ટ્સ માટે તત્વજ્ઞાન વિષયનું સોલ્યુશન વાઘેલા સ્ટડી ચેનલમાં આપવામાં આવે છે. દરેક સ્વાધ્યાયને ખૂબ જ ઇઝી રીતે, કેમ કે તમે પાઠ્યપુસ્તક વાંચશો ને તો તમને એમાં રૂલ્સના નિયમોમાં કંઈ ખ્યાલ જ નહીં આવે. પણ એક વખત તમે આપણી વાઘેલા સ્ટડી ચેનલનો વિડીયો જુઓ, તો કે આ ચેનલ તમારી પોતાની છે, બરાબર. એમાં તમે જુઓ વિડીયો અને તમને સમજાય નહીં તો બીજો વિડીયો જોવાનું બંધ કરી દેજો, બરાબર. એકદમ ઇઝી રીતે તમને સમજાવવામાં આવે છે. તત્વજ્ઞાનનું પહેલું ચેપ્ટર, વિધાનના રૂપો અને તેના પ્રકારો. અત્યાર સુધીમાં 3 વિડીયો અપાઈ ગયા છે. ન જોયા હોય તો પહેલેથી જ જોઈ લેજો. ઇન્ટ્રોડક્શનથી આપેલા છે વિડીયો. વિધાન શું કહેવાય, વિધાનના પ્રકાર શું કહેવાય, તાર્કિક કારકો શું કહેવાય, સત્યતા મૂલ્ય શું કહેવાય, એ દરેક તમને આપેલા છે. જો તમે પાકા કરેલા હોય સત્યતા મૂલ્ય, તો ફરી વખત આપણે રિવાઇઝ કરી લઈએ, રિવિઝન જોઈ લઈએ. તો તમે બોલજો, યાદ કરજો. હું પછી બોલીશ, તમે હું પૂછું, તમે પહેલા બોલી જાજો કે નિષેધનું શું સત્યતા મૂલ્ય આવે. આવી ગયું યાદ? ટી તો એફ અને એફ તો ટી. કેમ કે મેં તમને સમજાવ્યું હતું ગઈકાલના વિડીયોમાં કે આને આધારે તે આખું તત્વજ્ઞાનના બધા દાખલાઓ છે ટીએફ ઉપર જ છે રચાયેલા. ધ્યાન આપજો. સમુચ્ચયનું સત્યતા મૂલ્ય યાદ આવી ગયું? જો ટી ટી તો ટી, નહીતર એફ, બરાબર. પછી વિકલ્પનમાં યાદ આવી ગયું? એફ એફ તો એફ, નહીતર ટી. શરતીમાં ટી એફ તો એફ, નહીતર ટી. અને દ્વિશરતીમાં ટી ટી તોય પણ ટી, એફ એફ હોય તો પણ ટી, નહીતર એફ. તો આ સત્યતા મૂલ્ય તમારે ખાસ યાદ રાખવાના છે, દરરોજ બોલવાના છે, જેથી તમે દાખલા કરી શકો. હવે જુઓ, સત્યતા કોષ્ટક રચવાના નિયમો. હવે સત્યતા કોષ્ટક આપણે રચીએ ને તેમાં મુખ્ય 2 વસ્તુ હોય. કોષ્ટક બનાવવાનું હોય છે. હવે કોષ્ટકમાં મુખ્ય સ્તંભ આવે અને હરોળ આવે. તો જો ધ્યાન આપો, સ્તંભ કોને કહેવાય અને હરોળ કોને કહેવાય. જુઓ, પેલું સ્તંભ. સ્તંભ આપણે કોને કહેશું, બરાબર. ધ્યાન આપો. તો જે કઈ કોષ્ટક હોય એમાં ઊભા ખાના જે આવશે ને એને સ્તંભ કહેવાય. ઊભા ખાનાને સ્તંભ કહેવાય. એટલે કે આવી રીતે ઊભા ખાના બને ને, આવી રીતે એ બધા સ્તંભ. પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, આવી રીતે ચોથો સ્તંભ, એમ ઊભા ખાનાને સ્તંભ કહેવાય, બરાબર. એ સ્તંભની અંદર પાછા 2 ભાગ પડે, આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભ. આદ્ય સ્તંભ એટલે શું કે જેટલા વિધાન હોય ને એટલા આદ્ય સ્તંભ હોય. તો જેટલા વિધાન તેટલા આદ્ય. આદ્ય એટલે કે મુખ્ય. અને બાકીના ગૌણ સ્તંભ. બરાબર. જેટલા વિધાન હોય એટલા આદ્ય સ્તંભ ને બાકીના ગૌણ સ્તંભ છે. હવે હરોળ બીજો એક અગત્યનો એમાં ટોપિક આવે. હવે હરોળ કોને કહેવાય કે જેટલી આડી લાઈન બને, આડા ખાના બને, તેને હરોળ કહેવામાં આવે. તો જો આડા ખાનાને સત્યતા કોષ્ટકમાં આડા ખાનાને જો સત્યતા કોષ્ટકમાં આડા ખાનાને હરોળ કહેવામાં આવે છે. હવે હરોળ શોધવાનું સૂત્ર છે. તો આ સૂત્ર છે, આ સૂત્રથી આપણે કેટલી હરોળ કરવી એ શોધી શકીએ. તો 2 ઉપર n ઘાત, જ્યાં n બરાબર વિધાનની સંખ્યા.
તો આ સૂત્ર છે હરોળ શોધવાનું, 2 ઉપર n, જ્યાં n એટલે વિધાનની સંખ્યા. એટલે શું કે જો એક અહીંયા 1 લઈએ તો 2 ની 1 ઘાત એટલે 2 આવે, એટલે કે એક વિધાન હોય, એક જ વિધાન હોય તો 2 હરોળ બને. યાદ રાખજો, તો 2 વિધાન હોય, 2 મૂકવું તો 2 નો વર્ગ બધું 4, 2 વિધાન હોય તો 4 હરોળ બને. જો 3 વિધાન હોય ત્રણ મૂકું તો 72 6, એવું નહીં કરતા, ઘાત છે 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત કરવાનું, બધું 4, 4 દુ 8, તો 2 ની 3 ઘાત હોય તો 8 હરોળ બને. અહીંયા મિસ્ટેક નહીં કરતા. અને જો 4 વિધાન હોય તો અહીંયા 4 મૂક્યા તો 2 ની 4 ઘાત એટલે કે 16. બરાબર, તો આવી રીતે હોય. હવે હરોળમાં TF લખવાના નિયમો. કેવી રીતે TF લખવા, તો જો એ ધ્યાન આપો. જો હરોળમાં TF કેમ લખાય? હવે TF હરોળમાં કઈ રીતે લખવાનું છે, જો ધ્યાન આપજો ખાસ. તો જેટલા સૌથી પહેલા જેટલી હરોળ હોય તેના અડધા ટી કરવા. જેટલી હરોળ હોય તેના અડધા ટી અને અડધા એફ લખવા. જેટલી હરોળ હોય તેના અડધા અડધા ટી લખવાના, અડધા અડધા એફ કરવાના. જેમ કે જો 2 હરોળ હોય તો 2 ના અડધા 1 ટી 1 એફ, 4 હરોળ હોય તો 4 ના અડધા 2 ટી 2 એફ, 8 હોય તો 4 ટી 4 એફ, 16 હોય તો તેના અડધા 8 ટી 8 એફ. પછી અડધા અડધા કરતા જવાના અને તાર્કિકારક આવે ત્યાં તાર્કિકારકનો નિયમ લગાડવાનો. તેનો નિયમ લગાડવો. આ રીતે કરવાનું, જ્યાં સુધી આદ્ય સ્તંભ હોય ત્યાં સુધી અડધા અડધા કરવાના, અડધા પૂરા થાય. હવે તાર્કિકારક શરૂ થયા તો તાર્કિકારક આવે એટલે તમારે એને એ નિયમ લગાવવાનો. હું તમને સત્યતા કોષ્ટક બનાવતા શીખવાડું. જો ધ્યાન આપો, આપણે સૌથી પહેલા એક વિધાન આવે તેનું સત્યતા કોષ્ટક હું તમને શીખવાડું. તો સત્યતા કોષ્ટક, એક વિધાનના સત્યતા કોષ્ટકો. એક જ વિધાન આવે એવા સત્યતા કોષ્ટકો. પહેલું તો એ સમુચ્ચય નિષેધ એ. જો આનું સત્યતા કોષ્ટક બનાવીએ આપણે. ધ્યાન આપજો કઈ રીતે બનાવું છું. તો શું કરવાનું, વિધાન કેટલા છે તો કે એ. આમ તમને 2 લાગે ને, એકા ને એકા. વિધાન કઈ રીતે નક્કી કરવાના, એબીસીડી ના જેટલા અલગ અલગ અક્ષરો હોય ને એ વિધાન કહેવાય. આમાં એબીસીડી નું એક જ અક્ષર છે એ, પછી એ ગમે એટલી વખત આવે, વિધાન તો એક જ કહેવાય.
બી આવે ને ત્યારે વિધાન 2 થશે. આ એક જ તે વિધાન થયું. ABCD નો એક જ અક્ષર છે એટલે એક જ તે વિધાન થયું. તો વિધાન એક જ છે. હવે જો એક વિધાન હોય તો કેટલી હરોળ બને? 2. આપણે 2 હરોળ બનાવશું. હવે ખાસ જો દોરવાનું છે કઈ રીતે ધ્યાન આપજો. તો અહીંયા ઉપર 3 લીટી મૂકી દેવાની, પછી 2 હરોળ બનાવવાની. આમ તો કે એક વિધાન છે એટલે 2 હરોળ બનશે. તો આ 1 અને 2 હરોળ બની ગઈ. પછી એને નંબર આપી દેવાનો 1 અને 2. જો આવી રીતે. તો આ પહેલી હરોળ, આ બીજી હરોળ, આવી રીતે. ત્યારબાદ આ નંબર અપાય છે પછી ઉપર 2 લીટી લંબાવવાની આવી રીતે. ખાસ ધ્યાન આપજો. આવી રીતે 2 લીટી લંબાવવાની. બરાબર? આવી રીતે 2. શું કામ? હવે જો સમજો કે અહીંયા એક ખાનું પાડવાનું, અહીં નંબર 1 આપવાનો. બરાબર? 1 આપીને પેલો A લઈ લેવાનો, A લખવાનો. એટલે પેલો આ સ્તંભ બને છે, જો પહેલો સ્તંભ, એમાં A લઈ લીધો. પછી નિષેધ લાગેલો એને લેવાનું હોય. નિષેધ A આવ્યો, નંબર 2, પછી નિષેધ A લેવાનો. આ બીજો સ્તંભ. બરાબર? પછી હવે સમુચ્ચયનો વારો આવે. તો પેલા સાદું વિધાન આવી ગયું, પછી નિષેધનો વારો લેવો પડે. તો નિષેધ A આવી ગયો બીજા સ્તંભમાં, પછી આ સમુચ્ચય ત્રીજા સ્તંભમાં. તો સ્તંભ ત્રીજો, A સમુચ્ચય નિષેધ A. તો આવી રીતે આ બની ગયું આપણું સચિત્ર કોષ્ટક. હવે આ એક જ તે વિધાન હતું, તો એક વિધાનની પછી તાર્કિક કારક શરૂ થયા હોય ત્યાં નીચે આમ લંબાવી દેવાનું. તો આ આપણું કોષ્ટક બની ગયું. બરાબર? હવે એની અંદર આપણે TF મૂકીએ. તો જો 2 હરોળ હતી, 2 ના અડધા 1. તો જો 1 T આવશે, 1 F આવશે. થઈ ગયું? 2 હરોળ, 2 ના અડધા 1 T, 1 F. હવે અહીંયા તાર્કિક કારકનું મૂલ્ય લગાડવાનું. શું લખ્યું છે કે એનો નિષેધ A. હવે એ કેટલા નંબરે લખેલો છે? તો કે 1 નંબરે. અહીં 1 નંબર કરવાનો. તાર્કિક કારક કયો છે? નિષેધ. નિષેધ મૂકવાનું. આનો અર્થ એમ થાય કે પહેલા સ્તંભનો નિષેધ કરવાનો છે. આ પહેલો સ્તંભ છે તેનો આપણે અહીં નિષેધ કરીએ. નિષેધનો શું નિયમ છે? T તો F અને F તો T. તો અહીંયા જો T છે તો T તો F, F તો T. હવે અહીં એ સમુચ્ચય નિષેધ છે, એ કેટલા નંબરે છે? તો કે 1 નંબરે. અહીંયા 1 નંબર લખીએ. નિષેધ કેટલા નંબરે છે? તો કે 2 નંબરે. 2 નંબર લખીએ. એનું શું કરવાનું? તો કે સમુચ્ચય 1 2 નો સમુચ્ચયનો શું નિયમ છે? T તો T, નહીતર F. 2 T હોય તો T કરવાના. જો અહીંયા 2 T છે તો કે નહીં, તો F કરવાનો. તો 2 T છે નહીં, તો F કરવાનો. તો આ આપણું સચિત્ર કોષ્ટક બની ગયું. હવે જો હજી બીજું એક એક્ઝામ્પલ કરાવું એટલે તમને ક્લિયર થાય. તો બીજું, તો P વિકલ્પન નિષેધ P. તો P વિકલ્પન ડબલ નિષેધ P. બરાબર? આવી રીતે આપણે લઈએ. હવે શું કરવાનું છે? વિધાન તો એક જ છે. આની જેમ ઝડપથી આપણે 3 લીટી મૂકી દઈએ અને 2 હરોળ બનાવી નાખીએ. તો આ 2 હરોળ બની ગઈ. બરાબર? હવે નંબર આપી દઈએ આપણે, નંબર 1 અને નંબર 2. પછી ઉપર 2 લાઈન લંબાવી દઈએ. પછી સ્તંભને નંબર આપીએ. તો પહેલો સ્તંભ, તેમાં P આવશે. બીજો સ્તંભ, બીજા સ્તંભમાં આ નિષેધ P આવશે. ત્રીજા સ્તંભમાં ડબલ નિષેધ P આવશે. ડબલ નિષેધ વાળું P આવશે. એક નિષેધ, બીજો નિષેધ P. અને ચોથા સ્તંભમાં આ વિકલ્પન આવશે. એ સર્વોપરીકારક, કાલે આપણે સમજ્યા હતા ને સર્વોપરીકારક, આમાં વિકલ્પન સર્વોપરીકારક થાય. તો એ ચોથા સ્તંભમાં આવશે. P વિકલ્પન ડબલ નિષેધ P. તો અહીંયા આપણું સચિત્ર કોષ્ટક દોરવાનું પૂરું થયું. હવે એમાં TF લખી લઈએ. એટલે અને વિધાન P હતું, નીચેથી લંબાવવાનું, તાર્કિક કારક શરૂ થાય ત્યાંથી આવી રીતે. બરાબર? હવે 2 હરોળ હતી આપણી, તો 2 ના અડધા 1, 1 T, 1 F. જો અહીંયા T આવશે, 1 F આવશે. હવે નિષેધનો નિયમ, પહેલાનો નિષેધ, તો T તો F કરવાનો,
એફ હોય તો ટી કરવાનો. હવે ડબલ નિષેધ એટલે કે આ એક નિષેધ પી અહીંયા હતું ને બે, એનો પાછો નિષેધ કરો એટલે કે બીજા સ્તંભનો નિષેધ. તો એફ હોય તો ટી કરવાનો અને ટી હોય તો એફ કરવાનો. હવે અહીંયા પી એક નંબરે છે તો 1 નંબર આપશું. ડબલ નિષેધ ત્રીજા નંબરે છે તો નંબર 3 આપશું. એ બેનું વિકલ્પન કરવાનું છે એટલે કે પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ આ બંનેનો વિકલ્પનનો નિયમ છે એફ હોય તો એફ, નહીતર ટી. જોવાનું છે પહેલા ત્રીજામાં, તો આમાં એફ નથી, પહેલું ત્રીજું તો ટી, આમાં એફ છે તો એફ. તો આ આપણા સત્યતા કોષ્ટક થયા. આ રીતે એક વિધાનના સત્યતા કોષ્ટક બની શકે. આવતીકાલે આપણે 2 વિધાનના સત્યતા કોષ્ટક તમને શીખવાડશું. થેન્ક યુ વેરી મચ.